આણંદના વાસદ માસૂમ બાળકી દુષ્કર્મ હત્યા કેસમાં મુખ્ય આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર. નમસ્કાર દર્શક મિત્રો, ચરોતર બ્રેકિંગ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. તો જાણો સમગ્ર ઘટના અંગે શું છે હકીકત. આરોપીએ પોલીસ પર ચપ્પાથી હુમલો કરતા આત્મરક્ષણમાં પોલીસ એન્કાઉન્ટર. આરોપીના હુમલાથી 2 પોલીસકર્મી ઇજાગ્રસ્ત. આણંદ 20 જુલાઈ 2026. સમગ્ર ગુજરાતને હચમચાવી દેનારા વાસદની 4.5 વર્ષની માસૂમ બાળકીના અપહરણ, દુષ્કર્મ અને હત્યાના કેસમાં મુખ્ય આરોપી સુરેશ વિઠ્ઠલભાઈ પરમારનું પોલીસ કાર્યવાહી દરમિયાન મોત થયું છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ કસ્ટડી દરમિયાન પોલીસ ટીમ પર ચપ્પાથી જીવલેણ હુમલો કરતા આત્મરક્ષણના ભાગરૂપે એન્કાઉન્ટર કરવું પડ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર બોરસદ રૂરલ પોલીસે આરોપીની બોચાસણ નજીકથી ધરપકડ કરી હતી. ત્યારબાદ વધુ પૂછપરછ માટે એલસીબીની ટીમ તેને સરકારી વાહનમાં આણંદ લઈ જઈ રહી હતી. આસોદર અને કંથારિયા વચ્ચે આવેલા બ્રિજ નજીક આરોપીએ ઉલટી થવાનું બહાનું બનાવી વાહન ઊભું રખાવ્યું હતું. પોલીસ વાહન રોકતા જ તેણે છુપાવેલા ચપ્પાથી અચાનક હુમલો કરી પોલીસકર્મી મહિપાલસિંહ અને રાજવીરસિંહને ઈજાઓ પહોંચાડી હતી. પોલીસના જણાવ્યા અનુસાર પીએસઆઈ ઇન્દ્રજીતસિંહ રાણાએ આરોપીને વારંવાર હથિયાર મૂકી દેવા ચેતવણી આપી હતી. તેમ છતાં હુમલો ચાલુ રાખતા સરકારી ગ્લોક પિસ્તોલમાંથી 6 રાઉન્ડ એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું, જેમાં આરોપીને ગંભીર હાલતમાં તેને કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ઘટના સ્થળેથી ફોરેન્સિક ટીમે 6 ફૂટેલા કારતૂસ સહિતના પુરાવા કબજે કરી તપાસ શરૂ કરી છે. બીજી તરફ પેનલ ડોક્ટરો દ્વારા કરાયેલા પોસ્ટમોર્ટમમાં માસૂમ બાળકી પર દુષ્કર્મ થયાની પુષ્ટિ થઈ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. આરોપી સુરેશ પરમાર વિરુદ્ધ અગાઉ પણ આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો ગુન્હો નોંધાયેલો હોવાનું સામે આવ્યું છે. કેવી રીતે બની હતી હૃદયદ્રાવક ઘટના? તો જાણો, સમગ્ર બનાવ અંગે વાત કરવામાં આવે તો વરસાદને કારણે ઝૂંપડું તૂટી જતા શ્રમજીવી પરિવાર છેલ્લા કેટલાક દિવસોથી વાસદ રેલવે સ્ટેશનના મુસાફરખાનામાં રહેતો હતો. 18 જુલાઈની રાત્રે માતા થોડા સમય માટે બહાર ગઈ હતી અને પિતા મિત્ર પાસે ટીવી જોવા ગયા હતા. આ દરમિયાન આરોપીએ 4.5 વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું. પરિવારે રાતભર શોધખોળ કરી છતાં બાળકી મળી ન હતી. બીજા દિવસે સવારે અડાસ નજીક રેલવે ટ્રેક પરથી બાળકીનું ક્ષતવિક્ષત મૃતદેહ મળી આવતા સમગ્ર રાજ્યમાં ભારે શોક અને રોષ ફેલાયો હતો. પ્રાથમિક તપાસમાં દુષ્કર્મ બાદ હત્યા કરીને મૃતદેહ ટ્રેક પર ફેંકી દેવાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ઘટના સ્થળેથી બાળકીના કપડાં અને આરોપીના બૂટ મળી આવ્યા હતા. વાસદ રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજમાં શંકાસ્પદ યુવક બાળકીને ખભા પર લઈ જતો સ્પષ્ટ દેખાયો હતો. તેના આધારે રેલવે પોલીસ, સ્થાનિક પોલીસ, એલસીબી અને એસઓજી સહિતની ટીમોએ સંયુક્ત તપાસ હાથ ધરી હતી અને બોરસદ રૂરલ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી સમગ્ર કેસનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. જિલ્લા પોલીસ વડા જીજે જસાણી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સમગ્ર ઘટનાની સમીક્ષા કરી હતી. હાલ પોલીસ એન્કાઉન્ટર તેમજ સમગ્ર ઘટનાક્રમ અંગે કાયદેસરની કાર્યવાહી અને તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. આવી જ તાજી અને વિશ્વસનીય ખબર માટે જોડાયેલા રહો ચરોતર બ્રેકિંગ ઇન્ડિયા સાથે.
ગઈકાલે વાસદ રેલવે પ્લેટફોર્મ ઉપરથી એક 4 વર્ષની નાની બાળકીનું અપહરણ થયેલું હતું અને બાદમાં આ બાળકીની હત્યા પણ થયેલ હોવાનું ખુલેલું હતું. વિશેષ પોલીસ તપાસમાં એ પણ ખબર પડી કે બાળકી ઉપર દુષ્કર્મ થયેલું હતું અને આ દુષ્કર્મના કારણે જ બાળકીનું મૃત્યુ થયું હતું. એ બનાવના સીસીટીવી ફૂટેજ રેલવે પોલીસ દ્વારા તમામ આસપાસના જિલ્લા પોલીસને મોકલવામાં આવેલી હતી, કારણ કે એમાં જે શકમંદ આરોપી હતો એ દેખાઈ રહ્યો હતો. આ ફૂટેજ આણંદ જિલ્લાના પોલીસને પણ મળેલા હતા, જેથી આણંદ જિલ્લાની એલસીબીને આ આરોપીની તપાસમાં રહેવા માટે સૂચના કરવામાં આવેલી હતી. આણંદ જિલ્લા પોલીસ દ્વારા આ આરોપીને શોધખોળ દરમિયાન અને ગુનાહિત ઇતિહાસ ચકાસતા આ આરોપી દ્વારા અગાઉ પણ 2020માં એક રેપ વિથ મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો એ વાત સામે આવતા એ ચહેરાઓ બંને સરખાવતા આ જ આરોપી હોવાનું પ્રસ્થાપિત થયેલું હતું. આ આરોપીનું નામ સુરેશભાઈ પરમાર હતું અને આણંદ જિલ્લામાં જ બાંધણી ખાતે તે રહેતા હતા. ગઈકાલે આખો દિવસ પોલીસ દ્વારા આની તપાસ આરોપીની શોધખોળ કરવામાં આવેલી હતી અને મોડી સાંજના અરસામાં આરોપી બોચાસણ પાસેથી મળી આવેલો હતો. બોરસદ પાસે આ જગ્યા આવેલી છે, જેથી એલસીબી આ આરોપીને લઈ અને પોલીસ સ્ટેશને લાવી રહી હતી. એ દરમિયાન મોડી રાત્રે આરોપીને જ્યારે પકડ્યો ત્યારે નશામાં ખૂબ હતો અને સરકારી ગાડીમાં જ્યારે બેસાડ્યો ત્યારે મને ઉલટી જવું થાય છે, વોમિટ થાય છે એવી ફરિયાદ કરી, જેથી એલસીબીના અધિકારી કર્મચારીઓએ ગાડી સાઈડમાં રાખી અને એને ઉલટી કરવા માટે બહાર નીચે ઉતાર્યો. એ દરમિયાન અચાનક એમણે પોતાની પાસેથી એક તીક્ષ્ણ હથિયાર કાઢી અને એલસીબીના જે અમારા 2 કર્મચારીઓ જેને પકડીને ઊભા હતા, મહિપાલસિંહ રાઠોડ અને રાજવીરસિંહ, બંને ઉપર વારાફરતી હુમલો કરી દીધો. બંનેને ચપ્પાના અનેક ઘા મારેલા છે. આ બંને પોલીસ કર્મચારીઓની સાથે એલસીબીના પીએસઆઈ આઈજે રાણા પણ હતા. એ તરત ગાડીમાંથી ઉતરી અને આ બચાવવા માટે આ બંને તરફ ગયા તો આરોપીએ એમના ઉપર પણ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો. બંને પોતાના કર્મચારીઓને ઈજાગ્રસ્ત જોઈ અને પોતાના ઉપર પણ આરોપી હુમલો કરવા જે જનૂનથી આવતો હતો, એટલા માટે પીએસઆઈ આઈજે રાણા દ્વારા પોતાના અને કર્મચારીઓના સ્વ બચાવમાં આરોપી ઉપર પહેલા એક રાઉન્ડ હવામાં ફાયર કર્યું અને ચેતવવા માટે. આરોપી નહીં રોકાણો, કંટ્રોલ નહીં થયો, વધારે જનૂનથી ઈજા કરવા માટે આવ્યો, જેથી પીએસઆઈ રાણાએ પહેલા એમના પગ ઉપર એક રાઉન્ડ ફાયર કર્યું જે ગોળી એને વાગી છે અને આમ છતાં પણ આરોપી ફરી વખત ધસી આવ્યો પીએસઆઈને મારવા માટે. પીએસઆઈએ ફરજિયાત બીજા 4 રાઉન્ડ ફાયર આરોપી ઉપર કર્યું છે. આમ આરોપીને 5 ગોળીઓ વાગી. આરોપી ત્યાં સ્થળ ઉપર જ ઢળી પડ્યો. બાદમાં ઈજાગ્રસ્ત કર્મચારીઓ અને આરોપી બંનેને સારવાર તાત્કાલિક મળી રહે એટલા માટે પીએસઆઈ દ્વારા તાત્કાલિક 108 બોલાવવામાં આવી અને આરોપીને નજીકની જે સૌથી સારી હોસ્પિટલ કરમસદ મેડિકલ હતી ત્યાં ખાતે ખસેડવામાં આવ્યા. સાથે સાથે બંને ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓને પણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. સારવાર દરમિયાન જે આરોપી સુરેશભાઈ પરમાર છે એનું મૃત્યુ થયું છે. આ આરોપી છે એ જે કપડાં, જે ફૂટેજ આપણને વાસદ પોલીસ રેલવે પોલીસ દ્વારા આપવામાં આવેલા એ જ કપડાં પહેરેલા હતા, એ જ ચહેરા નિશાન વાળા હતા. આરોપી એ જ હતો, એની ઓળખ પણ પ્રસ્થાપિત થયેલી છે. અગાઉનો જે 2020નો એના ઉપર રેપ વિથ મર્ડરનો ગુનો હતો. આમ કુલ મળીને 2 એના ઉપર રેપ વિથ મર્ડરના ગુના હતા. ત્રીજો એક બનાવ રેપ વિથ મર્ડરનો આણંદ રૂરલમાં માર્ચ મહિનામાં ચાલુ વર્ષમાં દાખલ થયેલો હતો, જે હજુ સુધી તો વણશોધાયેલો હતો, પરંતુ ગઈકાલની તપાસમાં પોલીસને અમુક સંયોગિક પુરાવા મળેલ છે, જેના ઉપરથી એ પણ શક્યતા છે કે એ ગુનો પણ આ જ આરોપીએ આચરેલો હતો. વિશેષ તપાસ આ બાબતે ચાલુ છે. હાલ જે આરોપીનું મૃત્યુ થયું છે એ સંદર્ભે અને જે એણે પોલીસ ઉપર હુમલો કર્યો છે એ સંદર્ભે આકલાવ પોલીસ સ્ટેશન ખાતે 307 એટલે કે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને એની કાયદેસરની કાર્યવાહી આગળ ચાલી રહી છે. આરોપીનું મૃત્યુ થયું છે એ સંદર્ભે પણ અકસ્માત મોત દાખલ કરીને એની પણ વિશેષ તપાસ અને જે કંઈ પણ ધારાધોરણ મુજબની તપાસો છે યોગ્ય સત્તા તરફથી એ કરવામાં આવશે.